એ કે અમારે પાણીપુરી ખાઈશ પાણી આવું કંઈક ઘણું ભાઈ મકાન લીધું છે. એક રૂમ આ સાઈડ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાની જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને દુકાન તો ખોલી નાખી. આપણે 8:45 થઈ ગયા એટલે દુકાનનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં પોતા લાગે છે અને મીરાને હજુ તૈયાર થવાનું બાકી છે, કારણ કે આજ વડ સાવિત્રી છે. કામ થઈ ગયું બધું? હજુ બાકી છે. કામ પૂરું થઈ જાય એટલે તૈયાર થઈ જશે. પછી વડ પૂજો ક્યારે જવાનું? હજુ વાર છે. એમ તો કામ કરતી જાય. જો વાસણ તો ધોઈ નાખ્યા છે. મીરા જો તૈયાર થાય છે. તૈયાર થઈ જાય એટલે પૂજા જવાનું. કા પછી જો આમ મોટું જો એ પૂજા કરવા ગઈ હતી ને, તો મારી બાત હશે. એ કે અમારે પાણીપુરી ખાઈશ. પાણીપુરીનું કીધું ભાઈ, એને પાણીપુરી ખાવી. જો પૂજા કરી આવી, પાણી બંધ કરી દીધો. જો ભાઈ મકાન લીધું. જો આજે કુમકળો મૂકી દીધો છે. મકાન તમને બહારથી બતાવું. આવું કંઈક ભાઈ મકાન લીધું છે. એક રૂમ આ સાઈડ છે, આ સાઈડ એક રૂમ છે ને આ અંદર જવાનું બારણું છે. આ હોલ છે, એક આ રૂમ અને આ રસોડું. સુભાષચંદ્ર બોઝ કુમકળો મૂકી દીધો. હવે જાવી કરે. પીએનસી બેનને તડકો લાગે છે. પીએનસી 12:30 થઈ ગયા છે અને અહીંયા જો રસોઈ બને છે. રસોઈમાં પૂરી, શાક અને બીજું કંઈક છે ને અને આ પાણી બાસે. જો ગોપી મીરા એની રસોઈ બનાવે છે. કંઈક હું બનાવતું બને પૂરીઓ વણે છે અને ઓલામાં શાક મૂક્યું છે. મહેમાન આવ્યા છે ને, પછી ક્યાં થાય પછી તમને બતાવું. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને ચા પાણી પી લીધા. મીરા જોઈને કંઈક કામ કરે છે અને બધું હજુ વાસણ તો ધોઈ ગયા છે એટલા બાકી છે ને. તો આપણે દુકાન હવે ખોલી નાખી. બહાર જો વાદળા થઈ ગયા છે, વરસાદ તો આવું કંઈ છે નહીં. તો આપણે દુકાનમાં કમ્પ્લીટ આપણે બધું ગોઠવી દીધું છે અને બહાર આપણે કાપડ મૂકી દીધા. ફાઇનલી આપણે દુકાન તો ખોલી નાખીશ કમ્પ્લીટ. અને ગરમી થાય છે એટલે આપણે બહાર બેસી. તો મિત્રો અમે અહીંયા બોર તળાવ પગી ગયા છીએ. ક્યાં છે મોલનો? અમારે જોવો પડશે ક્યાં. કંઈક મોલ્લો પડી ગયો છે. આ રહ્યો સૂર્ય અહીંયા હવે દેખાણો. અને આ બે જો પાણીમાં કંઈક ગોતે છે. પીએનસી બેન છે. ઠંડો પવન આવે છે. એમ તો મજા આવે. ઘરે તો નીકળી ગરમી થતી. શું હા કંઈક પાડી ગઈ. હું પાડી ગઈ. આ બધા જો અહીં બેસી ગયા છે અગાઉ, જાણે હોટલમાં બેઠા હોય એમ. અને આ બધા હોટલમાં બે ગયા છીએ આપણે અહીંયા. અને અહીંયા ઉડકું છે. તો ચોમાસામાં અહીંયા પાણી ભર્યું હોય, સામેથી પાણી આવતું હોય અને અહીંથી આમ જતું હોય પાણી. એનસી બેનની જો અહીં લસરપટ્ટી ખાવા એવી ગયા છે. કાળુભા અહીંયા છે. એનસી બેન ક્યાં ગયા? આ ઝાડવા આડી છે. જોરે હા સે ઉપર ચડે છે. હવે ઉતરશે. પાણું બાજુ લાઈવ થયા છે. તો મિત્રો આપણે બોર્ડ તરફથી ઘરે પગી ગયા છીએ ને મીરા જો હાવ થાકીને ત્યાં થઈ ગઈ. ના મેડમ ઘંટીમાંથી દોડતા આવ્યા છે. જો એટલું ઓછું અંધવા છે અને આપણે કરવાના છે દીવાબત્તી. એટલે 7:45 થઈ ગયા. તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીં પૂરો. તો મળીએ કે આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.